જય શ્રી કૃષ્ણ બધાને। તો આજે છે ને આપણે જવાનું છે ખોડિયાર મંદિર, જે ભાવનગરથી 20-25 કિલોમીટર દૂર છે। રાજપરા ખોડિયારમાંના મંદિરે કોણ કોણ નથી ગયું કમેન્ટ કરજો, અને કમેન્ટમાં જય ખોડિયારમાં લખવાનું ન ભૂલતા। તો ચાલો ત્યાં। આ બાજુ મસ્ત ટ્રેન જાય છે, આ બાજુ મસ્ત મંદિર, ત્રિમંદિર। આ મંદિરની અંદર ક્યારે નથી ગયા, ક્યારેક જાશું ત્યારે બતાવશું। ચલો આવી ગયું ખોડિયાર મંદિર, અહીંથી 1 કિલોમીટર નીકળ્યું। આ જે ગેટ છે ને ત્યાંથી 1 કિલોમીટર। પહેલાં તો આ બધી દુકાન છે ને એ ફ્રીમાં પાર્કિંગ અહીંયા કરી કાઢો એવું કે, અને પછી ત્યાંથી કમ્પલસરી આપણે પ્રસાદી લેવાની, મતલબ થોડુંક એ હોય, પણ આ જે છે ને એ મંદિરનું પાર્કિંગ છે। આ છે ને આવું કાયદેસરનું ટોકન આપે, અને ટોકન આપે ને એટલે પાછું આપે ને એટલે ગાડી કાઢી લેવા દે। અહીંયા છે ને ગાઈસ આખું છે ને પાછળ ભોજનશાળા છે, ત્યાં જો આવી રીતે આમ ટાઈમે કાંઈક જમવાનું હોય છે પ્રસાદી, તો ત્યાં બહારગામથી ના આવતા હોય એના માટે પ્રસાદીની પણ અહીંયા સુવિધા છે। એટીએમ બંધ થઈ ગયું, જો અહીંયા આપણે ચપ્પલ મૂકવાના છે, ટોકન આપશે આમાં રહેવું હોય। ચાલો ચપ્પલનું ટોકન મળી ગયું છે ને અહીંયા બધા ફોટો પડાવે છે, ફોટો અને વિડીયો શૂટ। મંદિરની અંદર પરમિશન નહીં મળે એટલે અહીંથી તમને બતાવી દો, આ રીતનું કંઈક એન્ટ્રન્સ છે, અને અહીંથી તમને દર્શન કરાવી દો। દર્શન થઈ જાય તો બાકી અહીંયા છે ખોડિયારમાંનું મંદિર। અહીંયા બધા શ્રીફળ વધારે છે ને અહીં પાણીનું મસ્ત પરબ છે, અને અહીંયા પાછળનો ભાગ છે। જો ગાઈસ આ છે ને તાંતણીઓ ધરો, અને આની અંદર જવાની મનાઈ છે। તાંતણીઓ ધરો ખોડિયારમાં, આમાં એવું કે ખોડિયારમાંનો વાસ છે। આ છે તાંતણીઓ ધરો, નીચેના મંદિરથી તો આટલી સીડી ચડી, પછી અહીંયા છે ને અહીંયા ખોડિયારમાંનું મંદિર છે, અને પાણીનું પરબ છે, પણ આટલી સીડી ચડીને આવ્યા ને તો થાકી જાય। તો હવે ચાલો જઈએ ઉપર મંદિર, તમને દર્શન કરાય। આ મંદિરની પાછળનો ભાગ છે, આને તેડી લેજો। અહીંયા ચપ્પલ નથી પહેર્યા,
ચપ્પલ પડ્યા છે ઓલી બાજુના ભાગમાં, પણ તોય ચાલો જઈએ. જો અહીંયા પાછળ કંઈક આવું છે. આ લગભગ બહુ ઓછા બધાએ જોયું હોય છે, પણ આજે પાછળ મસ્ત તળાવ છે તો બતાવું તમને. તો જઈએ આપણે ઉપરની સાઈડમાં, ત્યાંથી તળાવ બતાવશે. પણ હવે અત્યારે થાકી ગયા. જો નાયરા બેન જાય છે ઉપર. ચપ્પલ કોઈ નથી પહેર્યા, કેમ કે ચપ્પલ સાઈડમાં ત્યાં બહાર જ કાઢ્યા હતા. આમ પાછળથી આવી ગયા, પણ એ કાંઈ છે નહીં કાંટા ને એવું. પણ જો અહીંયા આવું બધું કેવું મસ્ત છે. મસ્ત છે. પિકનિક કરવા આવે. જોરદાર જગ્યા છે, એટલે પિકનિક કરવા લોકેશન જોરદાર છે, એટલે એકવાર તો પિકનિક કરવા અવાય ને અવાય જ. નાયરા શું કરે છો? પથ્થર ફેંકું. પથ્થર પોપટ પણ થાય છે. પોપટ થઈ. તમે નીચે જાવ તો ન થાય પોપટ. ના ભાઈ ના, નીચે થાય. વિડીયો શૂટ કરવા માટે નીચે અમે ગયા હતા, પણ આ વખતે ના જાઉં કેમ કે લેટ થાય થોડુંક. પણ આ લોકેશન બહુ મસ્ત છે અને સનસેટ થઈ ગયું છે. અમે થોડા મોડા પડ્યા છીએ, નતર તમને બતાવત સનસેટ. પણ અહીંયા બધા ફોટો શૂટ જ કરતા હોય, શાંતિથી બેસા. બહુ મસ્ત, એકદમ શાંતિથી બેઠવાની જગ્યા. તો અહીંથી તે આવે છે પાછળનો, આપણે જ્યાં ચપ્પલ કાઢીએ ને એ બાજુનું આવી જાય. પણ અહીંથી તે સીધું સીધું હાલ્યો જવાનું. નતર બીજો એક રસ્તો છે કે જ્યાંથી આપણે આવીએ ત્યાં આ મંદિરેથી હમણાં આપણે આવ્યા ત્યાં સુધી સીડી ચડવાની ને પછી આવી રીતના રસ્તો છે. તો ત્યાંથી તે પહેલાં છે ને રોપવે જતી હતી, પણ અત્યારે રોપવે બંધ છે, જે થોડાક આગળ આપણને લઈ જાય. પણ અત્યારે છે ને આપણે જ્યાં ચપ્પલ કાઢ્યા એ બાજુના ભાગમાં, મતલબ કે જ્યાંથી એન્ટ્રી કરી હતી ને ત્યાં આગળ અહીંથી ડાયરેક્ટલી પહોંચી જશું. થાકી ગયા? તમે થાકી ગયા? થાકી નથી ગયા, પણ લેટ થઈ ગયું છે કેમ કે આજે ડ્યુટી પર જવાનું છે અને ટાઈમે પહોંચવાનું છે. અને અત્યારે ઓલરેડી સનસેટ થઈ ગયો છે, તો જોઈએ આપણે પાછા રિટર્ન કેટલા વાગે પહોંચીએ. બાકી આ લોકો જો અહીંયા ગાડી લઈને આવે છે, ખબર નહીં ક્યાંથી ગાડી લઈને. અહીં બાજુમાં નજીકમાં ગામ છે ને, કદાચ ત્યાંથી તે આવતા હશે. ચલો, અહીંયા બધી હોટલ બની ગઈ છે અને રાત કોઈ રોકાયેલું હોય તો એને કંઈ પ્રોબ્લેમ થાય એમ નથી. તો મસ્ત સનસેટ થઈ ગયું છે. હા, તો આજનો વિડીયો હતો. મારો વિડીયો તમને કેવો લાગ્યો, લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. ચલો મળીએ ત્યાં સુધી નવા વિડીયોમાં. ત્યાં સુધી મહાદેવ મહાદેવ.